हेलो केम छो बधा मजामां। तो छेल्ला लेक्चरमां आपणे अलग अलग प्रयोगो जोया के जेना परथी प्रकाश संश्लेषण छे ए प्रकाश संश्लेषणनुं पाणीनो उपयोग थाय छे, एमां आपणे कार्बन डाइऑक्साइड वपराय छे, सूर्यप्रकाश वपराय छे अने ऑक्सिजन छे ए मुक्त थाय छे, जेना विषे आपणे अलग अलग वातो करेली, एना प्रयोगो विषे चर्चा करी थी। जेमां आजे आपणे थोडुं आगळ जवुं छे अने एमां आपणे चर्चा करवी छे टी.डब्ल्यू. एंजलमैन। टी.डब्ल्यू. एंजलमैन एणे एक नवो प्रयोग कर्यो के भाई प्रकाश संश्लेषण दरमियान ऑक्सिजन मुक्त थाय छे ए नक्की छे, बरोबर। तो एणे प्रिज्म लीधुं, बरोबर, अने बेक्टेरियाने उछेर कर्यो, बरोबर छे। लील लीधी, ए लील हती क्लेडोफोरा, ओके। लीला कलरनी ग्रीन आल्गी जेने कहेवाय लील, लीला कलरनी लील लीधी जेनुं नाम छे क्लेडोफोरा, जेने एने ई माध्यम ई जे क्लेडोफोरा राखी थी ई ज माध्यममां एणे बेक्टेरियानो पण उछेर कर्यो। चारक शोषण करता बेक्टेरिया, चारक शोषण करता बेक्टेरिया के जे ऑक्सिजननो उपयोग करे छे श्वसन माटे, बरोबर। तो एणे शुं कर्युं के एणे वर्णपट आप्यो, प्रिज्मनो उपयोग कर्यो, प्रकाश आप्यो। ज्यारे सूर्यप्रकाशनो उपयोग कर्यो त्यारे सूर्यप्रकाश ज्यांथी आवे छे ए रस्ता उपर एणे प्रिज्म मूक्युं। हवे प्रिज्ममां सूर्यप्रकाशना जे किरणो आवे छे ए अलग अलग रंगोमां 7 रंगोमां विभाजित थाय छे, जे तमने बधाने खबर छे। अने दरेक रंग माटेनी तरंग लंबाई अलग अलग होय छे, बरोबर। तो ज्यारे आ सूर्यप्रकाश वनस्पति एटले के लीलना भागो पर पड्यो त्यारे वनस्पति छे ए क्लोरोफिल ए अने बी ની હાજરીમાં તમને બધાને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણ કરશે અને ઓક્સિજન મુક્ત કરે છે, આ તમને બધાને ખબર છે। હવે ચારક શોષણ કરતા બેક્ટેરિયા છે એ જાંબલી રંગની લાઇટમાં અથવા તો વાદળી રંગની લાઇટમાં ભેગા થયા વધુ માત્રામાં। તો એની ઉપરથી બે વસ્તુની સાબિત થાય, એક કે ત્યાં ઓક્સિજન મુક્ત થાય છે એટલે વધુ માત્રામાં બેક્ટેરિયા ત્યાં જોવા મળે છે, અને બીજું એને કીધું કે કયા પ્રકાશની અંદર વનસ્પતિ વધુ માત્રાની અંદર પ્રકાશ સંશ્લેષણ કરી અને ઓક્સિજન મુક્ત કરે છે। તો આની પરથી બે પ્રયોગો થયા, એક કે सूर्यप्रकाशની હાજરીમાં વનસ્પતિ જે છે એ અલગ અલગ તરંગ લંબાઈમાં અલગ અલગ પ્રકાશ સંશ્લેષણનો દર ધરાવે છે અને જેના કારણે મુક્ત થતો ઓક્સિજનની માત્રા પણ अलग अलग है, कारण के प्रकाश संश्लेषणનો दर अलग है એટલે ऑक्सिजन मुक्त થવાની માત્રા પણ अलग अलग છે, બરોબર છે। બીજું કે ऑक्सिजन मुक्त થાય છે એની પણ સાબિતી મળી કે જેથી બેક્ટેરિયા જે જારક શોષણ કરતા બેક્ટેરિયા છે એ એવા સ્તરે પહોંચી ગયા વનસ્પતિમાં કે જ્યાં વધુ માત્રામાં ऑक्सिजन मुक्त થાય છે। ક્લિયર? તો આ હતો ટી.ડબ્લ્યુ. એન્જલમેનનો પ્રયોગ, બરોબર છે। પછી अलग अलग घણા બધા વૈજ્ઞાનિકોએ આના પર પ્રયોગો કર્યા, આના સફળ પ્રયોગો થયા, નિષ્ફળ પ્રયોગો થયા, પણ સફળ પ્રયોગોમાં બીજો એક પ્રયોગ એ આવ્યો કે વનસ્પતિ છે એ વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જે લે છે અને પાણીનો ઉપયોગ કરે છે, આ કાર્બન ડાયોક્સાઇડને પાણીની મદદથી એ કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે, જે આપણે છેલ્લા લેક્ચરમાં પણ જોયું હતું કે એ સ્ટાર્ચ એટલે તો પહેલા તો ગ્લુકોઝ બનાવે છે, ગ્લુકોઝનું संग्रह करीने एनु रूपांतरण करे छे स्टार्चमां, એટલે વનસ્પતિ છે એ સ્ટાર્ચ સ્વરૂપે વનસ્પતિનો ખોરાકનો સંગ્રહ કરે છે। તો સ્ટાર્ચનું નિર્માણ કરે છે, એના માટે એક સમીકરણ જે ઉપયોગમાં લઈ શકાય કે CO2 એટલે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી H2O અને આ સંજ્ઞા છે કાર્બોદિત પદાર્થની CH2O કાઉન્સમાં ઇન્ટુ બ્રેકેટ અને ઓક્સિજન મુક્ત થાય છે, बराबर। आ एक सामान्य समीकरण है कि जेनी उपरथी दर्शावी शकाय के कार्बन डाइऑक्साइड ने पानीनो उपयोग करीने वनस्पति छे कार्बोदित पदार्थ बनावे छे। आनु वधु विगते वात करी कॉर्नेलियस वॉन नील। कॉर्नेलियस वॉन नीले प्रयोग कर्यो जांबली अने लीला रंगना बेक्टेरियामां, जांबली अने लीला रंगना बेक्टेरियामां कॉर्नेलियस वॉन नील एणे प्रयोग कर्यो। हवे प्रयोगमां एवुं हतुं के एमणे एक वस्तु दर्शावी કે વાતાવરણમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ લેવામાં આવે છે એ કાર્બન ડાયોક્સાઇડનું હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન કરવામાં આવે અને એમાંથી શર્કરા બને છે। એટલે આ ઇન્ટરેસ્ટિંગ વાત થઈ કે ભાઈ જે કાર્બન ડાયોક્સાઇડ આપણે લઈએ છીએ વાતાવરણમાંથી એમાં હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન કરવાનું। હવે આ હાઇડ્રોજન ક્યાંથી મળે છે? તો કે આ હાઇડ્રોજન એ મેળવે છે પાણીમાંથી। તમે જુઓ કે હાઇડ્રોજન છે એ પાણીમાંથી મેળવે છે, એટલે કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન બંને છે, બરોબર। તો એણે કંઈક એવો પ્રયોગ કર્યો કે જેમાં એ પ્રયોગના અંતે સાબિત એ થયું કે
જે કાર્બન ડાયોક્સાઇડ અથવા તો કાર્બનનું રિડક્શન થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે હાઇડ્રોજનની હાજરીમાં, અને બાકી રહ્યો એટલે હાઇડ્રોજન વપરાય છે આ કાર્બન સાથે, અને એટલે કે હાઇડ્રોજન જોડાય છે કાર્બન સાથે, અને મુક્ત થયેલો ઓક્સિજન છે H2O માં જે ઓક્સિજન છે એ વાતાવરણમાં મુક્ત થાય છે. એટલે એની બધી બે વસ્તુ થઈ. એક કે પાણી જે વપરાય છે એ પાણીનું હાઇડ્રોજન વપરાય છે કાર્બનનું રિડક્શન કરવામાં, એટલે કાર્બોદિત પદાર્થ બને છે, અને ઓક્સિજન છે મુક્ત ઓક્સિજન વાતાવરણમાં જાય છે અથવા તો વાતાવરણમાં મુક્ત થાય છે. બરોબર. આ પ્રયોગ ક્યાંથી ખબર પડે? બીજું, આની પરથી બીજી એક સાબિતી મળી કે ઘણા એવું માનતા હતા કે વાતાવરણમાંથી જે CO2 વાતાવરણમાંથી લે છે વનસ્પતિ, એમાંથી ઓક્સિજન મુક્ત કરે છે. નહીં, વનસ્પતિ છે એ વાતાવરણમાંથી લીધેલા CO2 માંથી ઓક્સિજન મુક્ત કરતું નથી, એ પાણીમાંથી ઓક્સિજન મુક્ત કરે છે. આ ખાસ અને અગત્યની વાત. ફરીવાર બોલું છું, વાતાવરણમાંથી લીધેલા CO2 માંથી વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરતું નથી. વનસ્પતિ પાણી દ્વારા મૂળ દ્વારા શોષાયેલ પાણીમાંથી ઓક્સિજન મુક્ત કરે છે, નહીં કે CO2 માંથી. બરોબર છે. અને એની સાબિતી એને શું લીધી કે એને H2O ને બદલે H2S લીધું. એટલે તમે લઈ શકો કે ભાઈ ઓક્સિજનને બદલે સલ્ફર કન્ટેનિંગ પદાર્થ લીધો એણે અને બેક્ટેરિયાને આપ્યો. તો બેક્ટેરિયાની અંદર પ્રકાશ સંશ્લેષણના અંતે હાઇડ્રોજન તો CO2 ના રિડક્શનમાં ગયો, જેના કારણે કાર્બોદિત પદાર્થ મળ્યો, પાણી મુક્ત થયું, અને રિડક્શનના અંતે જે ઓક્સિજન ફ્રી મળવો જોઈએ H2O ના બદલે તે સલ્ફર કન્ટેનિંગ પદાર્થ એટલે સલ્ફેટ મુક્ત થતો બતાવ્યો અથવા સલ્ફર મુક્ત થતો બતાવેલા છે. આ જે 2A એટલે H2O ના બદલે તમે A વાપરો તો તમે A મુક્ત થાય છે. તો આ બીજી સાબિતી થઈ. બરોબર કે હાઇડ્રોજનની સાથે જે પદાર્થ છે એ મુક્ત થાય છે, તો હાઇડ્રોજનની સાથે તો ઓક્સિજન જ છે પાણીમાં. બરોબર. તો હાઇડ્રોજનનો ઉપયોગ થાય છે રિડક્શનમાં અને ઓક્સિજનનો વાતાવરણમાં મુક્ત થાય છે. એટલે વળી પાછી એક જ પ્રયોગના અંતે 2-3 નિર્ણયો કે તારણો પર તમે આવો કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરે છે પાણીની હાજરીમાં, અને પાણીમાં જે હાઇડ્રોજન છે એ રિડક્શનમાં વપરાય છે, અને અને ઓક્સિજન જે છે પાણીનો એ વાતાવરણમાં મુક્ત થાય છે. ક્લિયર? તો આ થયું કોર્નેલિયસ વોનનું કન્ક્લુઝન અથવા તારણ. તો આ બધા તારણના અંતે ફાઇનલ સમીકરણ બને એ કઈ રીતનું બને કે વાતાવરણમાંથી શોષેલો કાર્બન ડાયોક્સાઇડ, જમીનમાંથી શોષેલું પાણી, આ બંનેનો ઉપયોગ ક્લોરોફિલ A, ક્લોરોફિલ B જેવા પિગમેન્ટ અથવા તો રંજકો કરે છે. સૂર્યપ્રકાશના અણુનું ફોટોનનું શોષણ કરે છે અને બનાવે છે કાર્બોદિત પદાર્થ જેમાં ગ્લુકોઝ, અને એનું ફાઇનલ જે સમીકરણ બને છે એ સમીકરણ બને છે 6CO2 વાતાવરણમાંથી શોષેલો કાર્બન ડાયોક્સાઇડ, 12H2O બોલાઈ ગયું છે, ભૂસાઈ ગયો છે મારી પાસે. તો 6CO2 12H2O જે શું બનાવે છે C6H12O6, આ છે ગ્લુકોઝનું સૂત્ર. ગ્લુકોઝ બનાવે છે, પાણી મુક્ત કરે છે અને ઓક્સિજન મુક્ત થાય છે. આ પ્રકાશ સંશ્લેષણનું સામાન્ય સમીકરણ છે. બરોબર છે, કે જેનાથી નક્કી થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી લેવાય છે, કાર્બોદિત પદાર્થ બને છે અને ઓક્સિજન અને પાણી મુક્ત થાય છે. બરોબર. તો આ બાબત હતી પ્રકાશ સંશ્લેષણમાં. હવે મહત્વની બાબત એ છે કે આનો અર્થ એવો થયો સાહેબ કે પાણી જે છે એ છૂટું પડતું હોય છે. પાણી જે છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન છૂટું પડતું હોય છે. પાણી છૂટું પડવું મીન્સ પાણીનું વિભાજન કે વિયોજન થતું હોય છે ઓક્સિજન અને હાઇડ્રોજનની અંદર. તો આ પ્રક્રિયા પણ આપણે પ્રકાશ સંશ્લેષણમાં વિગતે ભણવાની છે. તો નેક્સ્ટ મુદ્દો આપણો એ છે કે પ્રકાશ સંશ્લેષણ થાય છે ક્યાં? તમને બધાને ખબર છે કે વનસ્પતિ એ એવો સજીવ છે કે જે હરિતકણ નામની અંગિકા ધરાવે છે. બરોબર. તો હરિતકણ એ સ્થાન છે પ્રકાશ સંશ્લેષણ માટેનું. બરોબર. અને તમને બધાને ખબર છે કે વનસ્પતિના કોષોમાં અલગ અલગ સંખ્યાની અંદર હરિતકણો આવેલા છે. દાખલા તરીકે પર્ણના જે કોષો છે ત્યાં હરિતકણની સંખ્યા ખૂબ મોટી માત્રામાં હોય, પ્રકાંડ અને મૂળના કોષોમાં હરિતકણની માત્રા ઓછી હોય. તમે જ્યારે એની સરખામણી કરો છો પર્ણ સાથે. બરોબર છે. હવે હરિતકણમાં પાછા 2 ઘટકો હોય છે. એક કે જે એના ગ્રેના છે, જે તમે 8મા ચેપ્ટરની અંદર ભણીને આવ્યા છો. બરોબર. કે હરિતકણની અંદર 2 વિસ્તારો હોય છે, એક સ્ટ્રોમા જેનું આધારક બનાવે છે અને એક છે ગ્રેના. બરોબર. તો ગ્રેના અને સ્ટ્રોમા એવા 2 હરિતકણના વિસ્તારો છે.
હવે આ વિસ્તારોને આધારે આપણે પહેલા એ ચર્ચા કરીએ કે ગ્રેનાની અંદર ગ્રેના જે બને છે એ થાઇલેકોઇડથી બને છે. થાઇલેકોઇડની અંદર આવેલા છે પ્રકાશ સંશ્લેષણ માટેના રંજકો. ઓકે, તો ફરીવાર કહું છું કે ગ્રેના રચના છે એ થાઇલેકોઇડથી બને છે. સિક્કાની થપ્પીઓ ગોઠવાયેલી હોય રીતે આ થાઇલેકોઇડ છે આવી રીતે થપ્પીઓ ગોઠવાયેલા હોય જે આખું એક ગ્રેનમ બનાવે છે. અને આવા ઘણા બધા ગ્રેનમ જોડાયેલા ચોરસ બોક્સમાં મસ્ત કીધું છે. આવા ઘણા બધા ગ્રેનમ જોડાઈને ગ્રેના બનાવે છે. એ સિવાયનો જે બહારનો અવકાશ છે એ સ્ટ્રોમા છે. તો આની અંદર આ એક ઘટકને થાઇલેકોઇડ કહેવાય. આ થાઇલેકોઇડની અંદર આવેલા છે રંજકો પ્રકાશ સંશ્લેષણ માટેના, જેમાં ક્લોરોફિલ એ, ઝેન્થોફિલ, કેરોટીનોઇડ, XYZ જેટલા ઘટકો છે બધા જે પ્રકાશનું શોષણનું કાર્ય કરે છે. બરોબર. હવે બીજો એક મુખ્ય મુદ્દો તમને કહું છું, ધ્યાનથી સાંભળજો. એ વાત છે કે પ્રકાશ સંશ્લેષણ છે એ બે તબક્કામાં થાય છે. પ્રકાશ સંશ્લેષણના બે તબક્કા છે. તબક્કો 1 જેને કહેવાય પ્રકાશ તબક્કો, અને તબક્કો 2 જેને કહેવાય અંધકાર તબક્કો. તો બે તબક્કામાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. પહેલું છે પ્રકાશ તબક્કો, બીજો છે અંધકાર તબક્કો. ઓબ્વિયસલી નામ પરથી તમને ખ્યાલ આવી જાય કે પ્રકાશ તબક્કા દરમિયાન સૂર્યપ્રકાશનું શોષણ થતું હોય છે. અંધકાર તબક્કામાં સૂર્યપ્રકાશની હાજરી નહીં હોય અથવા હોય તો એ અનિવાર્ય નથી. બરોબર છે. પ્રકાશ તબક્કા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય છે. અંધકાર તબક્કા માટે પ્રકાશની હાજરી અનિવાર્ય નથી. એટલે કે પ્રકાશ નહીં હોય છતાં પણ અંધકાર તબક્કો થશે. બરોબર. પ્રકાશ તબક્કા દરમિયાન થાય છે શું? પ્રકાશ તબક્કો ક્યાં થાય છે? પ્રકાશ તબક્કા દરમિયાન NADPH2 અને ATP નું નિર્માણ થાય છે. સાંભળજો. પ્રકાશ તબક્કા દરમિયાન NADPH2 અને ATP નું નિર્માણ થાય છે. હવે NADPH2 જેને નથી ખબર એના માટે કહું છું પૂરું નામ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. NADP નિકોટિનેમાઇડ એડેનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, જેની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, જે હાઇડ્રોજન દાતા તરીકે કાર્ય કરે છે. હાઇડ્રોજન દાતા તરીકે જેમ પાણી કામ કરે છે. એટલે પાણીમાંથી જે હાઇડ્રોજન નીકળ્યા એ આની સાથે જોડાશે. એટલે NADP નું રિડક્શન થઈને NADPH2 બનશે અને આ હાઇડ્રોજન ઉપયોગમાં લેવાશે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શન. એટલે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શન કરવા માટે જે હાઇડ્રોજન અનિવાર્ય છે એ હાઇડ્રોજન કોની પાસે છે? NADPH2 પાસે. અને એ બન્યા કયા તબક્કામાં? પ્રકાશ તબક્કા. બરોબર. ફરી વાર બોલું છું. કાર્બન ડાયોક્સાઇડના રિડક્શન માટે શું જરૂરી છે? હાઇડ્રોજન. એ હાઇડ્રોજન આપણે કોણ આપશે? NADPH2 આપશે. અને આ NADPH2 કયા તબક્કા દરમિયાન બન્યા? પ્રકાશ તબક્કા દરમિયાન. અને આ રિડક્શન કરવા માટે ઊર્જાની જરૂર પડશે. તો એ ઊર્જા આપણને મળશે ATP સ્વરૂપે, જે ક્યાં બને છે? પ્રકાશ તબક્કામાં. તો સાહેબ અંધકાર તબક્કામાં થાય છે શું? મુખ્ય કામ અંધકાર તબક્કામાં થાય છે CO2 નું રિડક્શન અને ઇનડાયરેક્ટલી કયો તો ખોરાક અથવા તો ગ્લુકોઝનું નિર્માણ. તો અંધકાર તબક્કામાં થાય છે CO2 નું રિડક્શન અથવા તો ખોરાકનું નિર્માણ. તો CO2 ના રિડક્શન કરવા માટે અથવા તો ખોરાકના નિર્માણ કરવા માટે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ તમને કોણ આપે છે? પ્રકાશ તબક્કો. તો પ્રકાશ તબક્કો મુખ્ય છે. કેમ? તો કે એ તમને હાઇડ્રોજન પદાર્થ આપશે, હાઇડ્રોજન દાતા પદાર્થનું નિર્માણ કરશે અને ઊર્જાનું નિર્માણ કરશે. અને અંધકાર તબક્કો બંને મહત્વના છે, કારણ કે અંધકાર તબક્કો ખોરાકનું નિર્માણ કરશે. બેમાંથી એક પણ તબક્કો નહીં થાય તો શું? પ્રકાશ સંશ્લેષણ નહીં થાય. બરોબર. હવે સ્થાન સાંભળો. ઓબ્વિયસલી પ્રકાશ તબક્કા માટે પ્રકાશ અનિવાર્ય છે. પ્રકાશનું શોષણ કોણ કરે છે? રંજક દ્રવ્યો. પ્રકાશનું શોષણ કોણ કરે છે? રંજક દ્રવ્યો. તો થાઇલેકોઇડની અંદર જે રંજક દ્રવ્યો છે એ પ્રકાશનું શોષણ કરતું હોવાથી તમે એવું કહી શકો કે પ્રકાશ તબક્કો ક્યાં થાય છે? થાઇલેકોઇડમાં. થાઇલેકોઇડમાં. અથવા તમે એવું કહી શકો કે પ્રકાશ તબક્કો થાય છે ગ્રેનામાં.
કારણ કે ગ્રેના થાઇલેકોઇડનું બનેલું છે. તો અંધકાર તબક્કો ક્યાં થાય છે? તો અંધકાર તબક્કો થાય છે સ્ટ્રોમા અથવા તો આધારકમાં. ફરીવાર બોલું છું, પ્રકાશ તબક્કો થાય છે થાઇલેકોઇડ અથવા તો ગ્રેના, કારણ કે ગ્રેના થાઇલેકોઇડનું બનેલું છે, અને અંધકાર તબક્કો થાય છે સ્ટ્રોમા. બરોબર. તો આ પ્રકાશ સંશ્લેષણના બંને તબક્કાઓનો પરિચય. હરિતકણમાં આ તબક્કો ક્યાં ક્યાં થાય છે? તો હરિતકણના બે વિસ્તારો છે, ગ્રેના અને સ્ટ્રોમા. સ્ટ્રોમાની અંદર અંધકાર તબક્કો થાય છે, ગ્રેનાની અંદર પ્રકાશ તબક્કો થાય છે. હવે CO2 ના રિડક્શન કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર નથી. સૂર્યપ્રકાશની જરૂર NADPH2 ના નિર્માણ અને ATP ના નિર્માણ માટે છે. બરોબર. તો અંધકાર તબક્કા માટે પ્રકાશ અનિવાર્ય નથી. આ વસ્તુ યાદ રાખજો. તો આજે અહીંયા સુધી રાખું છું. વધુ પ્રક્રિયાઓ આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરોબર છે. અહીંયા સુધી રાખું છું. બાય.